ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર 3ના કામ ઘણા સમયથી ન થતા હોવાની વિસ્તારના રહીશોની પોકાર। ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર 3ના ચૂંટાયેલા સભ્યો મરિયમબેન નાલબંધના દીકરા અબ્દુલભાઈ નાલબંધ, આલમિયા રફીક મિયા સૈયદ, નોમાન હાજી અબ્બા ગરણા, વિજયાબેન અરવિંદભાઈ બગાડા આ ચારે જાગૃત સુધરાઈ સભ્યો દ્વારા આ તાપમાનની અંદર પરવા કર્યા વગર આખે વોર્ડ નંબર 3નો વિસ્તારમાં માથે ઊભા રહીને સફાઈ કામ કરાવી રહ્યા છે। વોર્ડ નંબર 3ના વિસ્તારના લોકો આ કામ છે બહુ ખુશ છે। ચારે બાજુ સભ્યોનો આભાર માન્યો હતો। અબ્દુલભાઈ નાલબંધ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર 3માં વિસ્તારની અંદર કામ અધૂરા હોય ના થતા હોય એમને જાણ કરો, અમને આપેલા નંબર પર ફોન કરીને જાણ કરો। વધુમાં એ જણાવ્યું હતું કે દરેક કામ કરવાની અમારી તૈયારી છે, અમે કોઈ કામ બાકી રહેવા નહીં દઈએ। મરિયમ કાદર ગરાણાના પુત્ર અબ્દુલ કાદર નાલબંધ, વોર્ડ નંબર 3ના સદસ્ય, અમારી પેનલ ચૂંટાવીને આવી આલમ મિયા રફીક મિયા સૈયદ, નોમાન હાજી અબ્દુલ ગરાણા, અરવિંદભાઈ બગડા અમારી પેનલ ચૂંટાવીને આવ્યા પછી જે કંઈ બી સમસ્યા હતી વોર્ડ નંબર 3ના અંદર કામગીરી, જે કે ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, લાઇટોની સમસ્યા હતી, પાણીની લાઈનોની સમસ્યા હતી, જેવી રીતે કચરાની સાફ સફાઈ બાબતે કોઈ આવી નહોતા રહ્યા। અમે માથે ઊભા રહીને ડોર ટુ ડોર ઘરો ઘર જઈ સાફ સફાઈ બાબતનું કામગીરી અમે ચાલુ કરેલી છે। લાઇટોની જ્યાં આખા વોર્ડ નંબર 3ના અંદર જેટલી પણ લાઇટો બંધ હતી એ અમે ચાલુ કરાવી દીધી। જેટલી ભૂગર્ભ ગટરની સમસ્યા હતી એ અમે સોલ્વ કરી આપી છે। હજી પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો વોર્ડ નંબર 3 અમારા મત વિસ્તારના લોકોને ખાસ જાણ કરવામાં આવે છે કે જે તે સમયે કોઈ પણ કામકાજ હોય તો અમારા નંબર ઉપર કોન્ટેક કરો। અમારા હર જગ્યાએ બોર્ડ મારેલ છે, મોબાઈલ નંબર બી અમે આપેલ છે બધાને। કાંઈ પણ કોઈ નાનામાં નાના છોકરાનું કામ હોય તો અમારી પાસે આવી શકે છે, ગમે એ ટાઈમે આવી શકે છે। મોબાઈલમાં તો કોન્ટેક કરશે, અમે જે તે સમયે એનાથી પહોંચી જઈને એવી રીતે અમે કામનું નિરાકરણ કરી આપશું। આ મારા નંબર છે 9879324262। ગમે એ કામ પડે તમે ગમે એ સમયે મને ફોન કરી શકો છો। અમે જે તે સમયે જે રીતે બની શકશે તે વહેલી તકે તમારું કામ કરી આપીશું। મારું નામ હુસેનભાઈ છે। ક્યાં વોર્ડમાં? 3 નંબર વોર્ડ। શું કહેશો આ સુધાય સભ્ય કેવા સંતોષ? અબ્દુલભાઈ યાદવ તો ચૂંટાઈને આવ્યા છે, એના પછી તો ઓર સારી કામગીરી થઈ ગઈ છે। એના પહેલાં થતી હતી પણ એટલી નહીં, પણ અત્યારે જે અબ્દુલભાઈ આવી ગયા એના ચૂંટાઈને આવ્યા પછી અહીંયા સાફ સફાઈ, લાઇટનું, ગોબર ગટરનું વગેરે વગેરે ચીજ ને તરત સાંભળવામાં આવે છે। આપણે કહીએ છીએ કે ભાઈ આ ચીજને તકલીફ છે તો તરત હેલ્પ માટે ઊભા રહી જાય છે। કેવી કામગીરી કેવી છે? કારણ એની સારી છે કે માણસને આગળ આવવું જોઈએ, બધાની સેવા કરી, એક નહીં ખાલી બધા માટે છે, એક માટે નથી। હિન્દુ મુસ્લિમ બધા માટે, પછવાડા અમારે હિન્દુ બી રહે છે, એની બી ગટરનો તકલીફ હતી સોની મસ્જિદ પાસે, એ બી એની સાફ સફાઈ કરાવી। સજીદભાઈ ક્યાં વોર્ડમાં? શું કહેશો સુધાય સભ્ય ચૂંટાઈને આવે ને કેવી કામગીરી છે તમારા વિસ્તાર? કામ માટે કરીએ છીએ તો અડધી રાતે જવાબ દઈએ છીએ। ગોબર ગટર, રોડ, રસ્તા, લાઇટનું કામ બહુ સારી રીતે થાય છે। કેવા સંતોષ છે તમને કામગીરી છે આ લોકો સુધાય સભ્યો છે? સભ્યો તો અમારા ઘરના પર નહીં, પણ અમારે એમ લાગે છે કે અમારા ભાઈઓ જ છે, એમ લાગે છે કે ઘરમાં અવાજ દઈએ છે। આવી રીતે કામ અડધી રાતે કરે છે। કામની સમસ્યા હલ થઈ જાય તમારી? અમારી સમસ્યા પૂરેપૂરી હલ થઈ અમારી। હવે શું બાકી તમારા વિસ્તારની કંઈ કામગીરી કોઈ? આમાં કામ ચાલી રહ્યું છે કે આજુબાજુ ડગરા બગડાને કામ ચાલુ કરવાનું છે, થોડુંક ટૂંક સમયમાં થઈ જશે।